ગુજરાતમાં આવેલા નેશનલ પાર્ક વિશેનો આજનો વિડીયો છે, જે પરીક્ષાલક્ષી પ્રશ્નો પૂછાશે એની માટે આપણે અહીંયા જોઈ લઈએ વિડીયો. ગુજરાતમાં કુલ કેટલા નેશનલ પાર્ક આવેલા છે? 4, 22, 12, 11. રાઈટ આન્સર ઇઝ 4. ભારતમાં નેશનલ પાર્ક જોઈએ તો ભારતમાં સૌથી પહેલું નેશનલ પાર્ક 1936માં જાહેર કરવામાં આવ્યું હતું. પ્રથમ નેશનલ પાર્ક જીમ કાર્બેટ ઉત્તરાખંડમાં સ્થાપિત છે. ભારતમાં કુલ કેટલા નેશનલ પાર્ક? 107 નેશનલ પાર્ક આવેલા છે. લેહમાં આવેલો હેમિશ નેશનલ પાર્ક ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ નેશનલ પાર્ક આવેલા છે, જેની સંખ્યા છે 11. બરાબર. તો આ નેશનલ પાર્ક વિશેની માહિતી તમે જોવાનું શરૂ કરી ચૂક્યા છો એસકે ફર્સ્ટ એક્ઝામ. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. ઇટ વિલ હેલ્પ યુ આઉટ ટુ ક્રેક ધ એક્ઝામ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન છે? હિંગોળગઢ, વેળાવદર, પાનિયા, જેસોર. બરાબર. તો રાઈટ આન્સર ઇઝ વેળાવદર નેશનલ પાર્ક છે. ત્રીજું, નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન નથી? વેળાવદર, ગીર, જાંબુઘોડા, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ જાંબુઘોડા છે એ રાષ્ટ્રીય ઉદ્યાન નથી, એ છે અભયારણ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં જીવ માટે છે? સિંહ, કાળિયાર, રીંછ કે ઉપરમાંથી કોઈ નહીં. તો આ ક્વેશ્ચન દરેકને આવડતો હોવો જોઈએ. સિંહ માટે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1965, 1977, 1922, ઉપરમાંથી કોઈ નહીં. તો રાઈટ આન્સર ઇઝ 1965ની અંદર કરવામાં આવી હતી. એની પછી છઠ્ઠો ક્વેશ્ચન, દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન નીચેનામાંથી કયું છે? ગીર નેશનલ પાર્ક, મરીન નેશનલ પાર્ક, પિરોટન, વેળાવદર નેશનલ પાર્ક કે કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ મરીન નેશનલ પાર્ક, પિરોટન. તો મરીન નેશનલ પાર્ક વિશે જોઈ લઈએ કે મરીન નેશનલ પાર્ક અને દરિયાઈ જીવસૃષ્ટિ અભયારણ્ય પિરોટનના દરિયાકાંઠે આવેલું છે. ઓગસ્ટ 1980માં દરિયાઈ જીવસૃષ્ટિ અભયારણ્ય જાહેર કર્યું અને 1982માં મરીન નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યું. બેડીથી મરીન નેશનલ પાર્ક 22 કિમી દૂર છે. પ્રવાસી ત્યાં બોટ લઈને જાય છે. બરાબર. તો આ મરીન નેશનલ પાર્ક વિશેની માહિતી છે. બે વસ્તુ આમાં ખાસ જોવા જેવી છે મરીન નેશનલ પાર્કની અંદર કે 1980ની અંદર જે જાહેર થયું એ શું હતું? અભયારણ્ય હતું. બરાબર. દરિયા જીવસૃષ્ટિ અભયારણ્ય હતું અને 1982ની અંદર જે થયું એ નેશનલ પાર્ક હતું. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, મરીન નેશનલ પાર્કની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1982, 1965, 1988 કોઈ નહીં. તો રાઈટ આન્સર 1982ની અંદર એમની સ્થાપના કરવામાં આવી હતી. મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? ખંભાતના અખાતમાં, કચ્છના અખાતમાં, પોરબંદરના દરિયા કિનારે કોઈ નહીં. બરાબર. ખંભાતના અખાતમાં તો કે ખોટું છે. બરાબર. પોરબંદરના દરિયા કિનારે એ પણ ખોટું છે. તો રાઈટ આન્સર એ કચ્છના અખાતની અંદર આવેલું છે. વાંસદા નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? જૂનાગઢ, નવસારી, વેળાવદર કોઈ નહીં. બરાબર. તો રાઈટ આન્સર ઇઝ નવસારી. નેક્સ્ટ ક્વેશ્ચન, વાંસદા નેશનલ પાર્ક ક્યાં પ્રાણી માટે છે? સિંહ, દીપડો, કાળિયાર કોઈ નહીં. તો રાઈટ આન્સર ઇઝ દીપડા માટે છે. વાંસદા નેશનલ પાર્કની સ્થાપના ક્યારે થઈ હતી? 1979, 1992, 2001 ઉપરમાંથી કોઈને. રાઈટ આન્સર 1979ની અંદર થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાવનગર જિલ્લામાં આવેલ નીચેનામાંથી કયું રાષ્ટ્રીય પાર્ક આવેલું છે? ગીર નેશનલ પાર્ક, વેળાવદર નેશનલ પાર્ક, વાંસદા નેશનલ પાર્ક કે ઉપરમાંથી કોઈ નહીં. તો આ ક્વેશ્ચનનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. એની પછીનો ક્વેશ્ચન કે વેળાવદર નેશનલ પાર્કની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1970, 1911, 1976, 1927. રાઈટ આન્સર ઇઝ 1976ની અંદર કરવામાં આવી હતી. બરાબર. તો હવે વેળાવદર નેશનલ પાર્ક પણ છે અને વેળાવદર અભયારણ્ય પણ છે. એ જ રીતે ગીર અભયારણ્ય પણ છે અને ગીર નેશનલ પાર્ક પણ છે. તો આ બંનેની અંદર તફાવત શું છે? તો અભયારણ્ય નેશનલ પાર્ક વચ્ચે શું તફાવત હોય?
તો નેશનલ પાર્ક જૈવ વિવિધતા અને સંરક્ષણ ઉપરાંત આનંદ અને મનોરંજન માટે પણ હોય છે, જ્યારે અભયારણ્ય છે એ મુખ્યત્વે વન્યજીવની સુરક્ષા, સંરક્ષણ અને પુનર્વસન માટે હોય છે. જ્યારે કોઈ પ્રજાતિ, કોઈ પ્રાણીની પ્રજાતિ લુપ્ત થવા આવતી હોય છે ત્યારે તેને પુનર્વસન માટે અભયારણ્ય જાહેર કરવામાં આવે છે. નેશનલ પાર્ક છે ખાસ કરીને મનોરંજન અને ફરવાની સુવિધા ઊભી કરે છે, જ્યારે અભયારણ્ય છે પ્રાણી અને સંરક્ષણને વધુ મહત્ત્વ આપે છે. ત્યાં જગ્યાએ પ્રવેશ નિષેધ હોય છે અભયારણ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, વેળાવદર કયા પ્રાણી માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે? દીપડો, કાળિયાર, સિંહ, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ કાળિયાર. બરાબર. આ વિડીયોમાં એટલું જ. મળીશું નવા વિડીયોમાં.